નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આપણે ભણીશું. બરાબર, ચાલો. પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. બરાબર, આ પાઠમાં તમારે ટોટલી ફટાકડા વિશેની માહિતી મેળવવાની છે કે ફટાકડા કઈ રીતે બને છે અને કઈ રીતે એનો વિસ્ફોટ થાય છે. બરાબર, એની જે કંપની છે, બરાબર, એનું જે ગોડાઉન છે કઈ રીતે ક્યાં હોય છે, બરાબર રીતે, અને કેટલું તો કે જીવલેણ હોય છે, બરાબર, એ જે કારીગરો બનાવતા હોય એના માટે. બરાબર, આ બધી જ વસ્તુ આપણે આ પાઠમાં ભણવાનું છે. પ્લેઇંગ વિથ ફાયર કે આગ સાથે રમત. ચાલો સ્ટાર્ટ કરીએ. અને આમાં 3 શોર્ટ નોટ છે. બરાબર, એક પાયરોટેકનિક છે, અને પછી બ્લેક પાવડર એટલે કે ગન પાવડર, અને છેલ્લે તો કે સેફ્ટી પ્રિકોશન એટલે કે સાવચેતી. બરાબર, 3 શોર્ટ નોટ છે. ચલો સ્ટાર્ટ કરીએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. બરાબર, one of our favorite festivals in India, ભારતમાં આપણું તો કે ફેવરેટ મનગમતો તો કે પ્રિય તહેવાર હોય. બરાબર, અને એ કયું છે? is Deepavali, ભારતમાં દીપાવલી. or Diwali is as it is known in the north, અને તો કે ઉત્તરમાં આ દીપાવલીનો તહેવાર કયા નામથી જાણીતો છે? દિવાળીના નામેથી. ઉત્તર ભારતમાં બધા લોકો દિવાળીના નામથી બોલાવે છે, જ્યારે ભારતમાં આ તહેવાર તો કે શું? દીપાવલીના નામે તો કે જાણીતો છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing to match the excitement. એવી કોઈ પણ પ્રકારની એક્સાઇટમેન્ટની સાથે શું તો કે આને તો કે એની તો કે સંકલ્પના જે છે, બરાબર, એને આપણે સરખાવી શકતા નથી. There is nothing to match the excitement. એવી કોઈ પણ પ્રકારની એક્સાઇટમેન્ટ છે નહીં કે જેને આપણે ફટાકડા સાથે સરખાવી શકાય. કે ક્યારે? when crackers go off in the night sky, જ્યારે આ ફટાકડા તો કે ક્યાં જાય છે? આસમાનમાં, આકાશની ઉપર તો કે જાય છે. બરાબર, અને ત્યારે પછી શું? with a loud bang એટલે કે મોટો અવાજ. બરાબર, with a loud bang, અને આકાશમાં ઉપર જઈને તો કે ફટાકડા તો કે શું કરે છે? મોટો ધડાકો એટલે કે અવાજ કરે છે. બરાબર, and a brilliant shower of colors, અને શું? રંગબેરંગી તો કે અમુક તો કે કલરોમાં છવાઈ જાય છે. અને તમને ખ્યાલ જ છે ઉપર અમુક પ્રકારના તો કે ફટાકડાઓ તો કે જાય. બરાબર, એ તો કે 7 ધડાકા 12 ધડાકા અમુક પ્રકારના જે ફટાકડા આવે, રોકેટ છે, બરાબર, તે જ્યારે ઉપર જાય છે ત્યારે અમુક રંગબેરંગી કલરોમાં તો કે છવાઈ જાય છે આખા આસમાનમાં. બરાબર, નેક્સ્ટ, many of us might wonder how these fireworks are made. many of us might wonder, આપણામાંના ઘણા બધા એવા લોકો હશે કે જેને શું તો કે વિચાર આવતો હશે. વન્ડર એટલે કે વિચાર આવવો. આપણામાંના ઘણા બધા એવા હશે, many of us, બરાબર, કે જે કદાચ વિચારતા હશે કે આ બધા ફટાકડાઓ કઈ રીતે તો કે બનતા હશે. how these fireworks are made, બરાબર, and what goes into them, અને આ ફટાકડામાં શું ઉમેરવામાં આવે છે, and what goes into them. બરાબર, the physics and chemistry of fireworks. ફટાકડાનું આ પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. ફિઝિક્સ એટલે પદાર્થ વિજ્ઞાન એટલે કે ભૌતિક વિજ્ઞાન. નેક્સ્ટ, અને કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન. બરાબર, ફટાકડાનું આ પદાર્થ વિજ્ઞાન અને તો કે રસાયણ વિજ્ઞાન is as interesting as the sound and the light they emit. light they emit એટલે શું થાય? છોડવું, મુક્ત કરવું. બરાબર, આ ફટાકડાનો જ્યારે અવાજ અને એના જે તો કે જેનો પ્રકાશ છે, લાઇટ, જ્યારે આસમાનમાં તો કે જ્યારે છવાય છે અને જ્યારે અવાજ કરે છે, એની જેટલું તો કે આ શું છે? રસપ્રદ છે. as interesting as એટલું તો કે શું છે? આ રસપ્રદ છે. બરાબર, ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને તો કે રસાયણ વિજ્ઞાન એ એના અવાજ અને એના કલરની જેટલું તો કે શું છે? આ રસપ્રદ છે. બરાબર, ચાલો તમારી શોર્ટ નોટ પહેલી છે પાયરોટેકનિક. બરાબર, અહીંયાથી તો કે સ્ટાર્ટ થાય છે. જો the science of fireworks is technically called pyrotechnics. pyrotechnics તમને પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં શોર્ટ નોટ તમને પૂછાય. pyrotechnics, the science of fireworks is technically called pyrotechnics. પહેલો મુદ્દો. the science of fireworks is technically called pyrotechnics from the Greek word. કયા દેશમાંથી આ વર્ડ તો કે ઉતરી આવેલો છે? તો કે from the Greek word. શબ્દ યાદ રાખજો. from the Greek word pyre meaning fire and techniques meaning an art. બરાબર, ચાલો ફરીવાર. the science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and techniques meaning an art. બરાબર, ચાલો. pyrotechnics includes not only fireworks. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો તો કોઈ સમાવેશ થતો નથી. પાયરોટેકનિકમાં
માત્ર ફટાકડાનો તો કે સમાવેશ થતો નથી, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ, બટ ઓલ્સો હોલ રેન્જ એટલે કે વિશાળ શ્રેણીમાં, હોલ રેન્જ એટલે કે વિશાળ માત્રામાં, વિશાળ તો કે શ્રેણીમાં, હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ similar materials, okay, and principles, okay, whole range of devices that use similar materials and principles, okay, વિશાળ શ્રેણીમાં, વિશાળ માત્રામાં, okay, કે જે use similar materials કે એક જ પ્રકારના પદાર્થનો શું કરે, ઉપયોગ કરે, બરાબર, use and principle અને એક જ પ્રકારના શું તો કે સિદ્ધાંતનો તો કે ઉપયોગ કરતા હોય છે. From safety matches that we use every day to solid fuel rocket booster to of the space shuttle, okay, આ તો કે જે તો કે પાયરોટેક્નિક્સ છે એમાં કઈ કઈ તો કે વસ્તુ હોય છે, ક્યાંથી ક્યાં સુધી, ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, બરાબર, ફ્રોમ સેફ્ટી મેચિસ મીન્સ આપણે જે માચિસ, ઓકે, માચિસ બોક્સ આવે ને ઘરમાં તે, બરાબર, સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે કે જે દરરોજ આપણે આપણા ઘર વપરાશમાં આપણે યુઝ કરીએ છીએ. ટુ તો કે ક્યાં સુધી, ફ્રોમ ટુ સોલિડ ફ્યુલ, ઘન બળતણ, બરાબર, સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર, સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર, આ ઓકે, આ જે છે એ ક્યાં, ઓફ ધ સ્પેસ શટલ, સ્પેસ શટલમાં તો કે કયું બળતણનો યુઝ થાય છે, ક્યાં, ત્યાં કયું બળતણ આપણે ઓકે કામ લાગે છે, તો કે સોલિડ ફ્યુલ રોકેટ બૂસ્ટર, બરાબર, તો કે રોકેટમાં તો કે સોલિડ ફ્યુલ તો કે નાખવામાં આવે છે, જેમ ગાડીમાં પેટ્રોલ આવે તો એમ, ઓકે, પેટ્રોલ કે ડીઝલ આવે તેમ અહીંયા શું આવશે રોકેટમાં, તો કે સોલિડ ફ્યુલ આવશે, બરાબર. એ રીતે તો from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. Next, the household match is considered, the household means what है, घरगथ्थु, बराबर, घर वपराश. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it, bराबर. The પાયરોટેક્નિક ઇફેક્ટ્સ, ઓકે, પાયરોટેક્નિક જે છે એની ઇફેક્ટ કઈ કઈ આવે, પેરેગ્રાફ પરથી સવાલ પણ તમને પૂછાય, બરાબર. પાયરોટેક્નિક ઇફેક્ટ એની અસર કઈ કઈ આવે તો કે 5, હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ, એક સાથે યાદ રાખવાનું, હીટ સ્મોક લાઇટ ગેસ એન્ડ સાઉન્ડ, હીટ સ્મોક લાઇટ એન્ડ ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ, બરાબર, કે જે એ હાલમાં પ્રેઝન્ટ ઇન ઇટ, હાલમાં આપણને જોવા મળે છે. તો જો અહીંયા સુધી તમારી પાયરોટેક્નિકની શોર્ટ નોટ થઈ, બરાબર, પ્રેઝન્ટ ઇન ઇટ, બરાબર, અહીંયા સુધી આખો તો કે તમારું તો કે કઈ તો કે પાયરોટેક્નિકની તો કે શોર્ટ નોટ છે, બરાબર. ચલો નેક્સ્ટ પછી જો, ઓકે, પહેલેથી એકવાર ફરીવાર તો કે જોઈ લઈએ પાયરોટેક્નિક. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેક્નિક્સ. હું જે શબ્દ એક સાથે બોલું છું એને એક સાથે તમારે યાદ રાખવાનું છે, એમાં તમારે ટુકડા પાડવાના નથી, બરાબર, જોજો, અને એને એક સાથે તમારે બોલવાનું છે. જો, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેક્નિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ. Pyre meaning fire and okay, pyre meaning fire and techniques meaning an art. Okay, pati gyu. Next, pyrotechnics includes not only fireworks. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use. Akhu bolwanu. A whole range of devices that use similar materials and principles. Similar materials and principles from safety matches that we use every day. From safety matches that we use every day to solid fuel rocket booster. Okay, of the space shuttle, solid fuel rocket booster of the space shuttle. The household match is considered a special pyrotechnic device. Okay, ઘરગથ્થાના વપરાશ માટે, ઓકે, આ જે પાયરોટેક્નિક ડિવાઇસ છે તો કે શું એકદમ તો કે એક સારું એવું તો કે એને તો ગણવામાં આવે છે, ઓકે, ખાસ પ્રકારનું તો કે એને સાધન ગણવામાં આવે છે. Okay, the household match is considered a special pyrotechnic device as કારણ કે all the pyrotechnic effect કેમ કે એમાં તમામ પ્રકારના પાયરોટેક્નિકના અસર એમાં જોવા મળે છે. કઈ કઈ? હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. બરાબર, આ તમારી પાયરોટેક્નિકની શોર્ટ નોટ, બરાબર, 5 વાર લખીને મોઢે કરવાનું છે, બરાબર, 5 વાર લખીને પાયરોટેક્નિકની શોર્ટ નોટ તમારે મોઢે કરવાની છે. નવનીતમાં પણ આ તો કે બેઠી છે આ જ, બરાબર. ચલો નેક્સ્ટ, સમ હિસ્ટોરિયન્સ, હવે આ શોર્ટ નોટ તો કે બ્લેક પાવડરની સ્ટાર્ટ થાય છે, બરાબર, અહીંયાથી બ્લેક પાવડર, અહીંયાથી બ્લેક પાવડર કયો કે ગન પાવડર કયો, ગમે તે પૂછાય બધું એક જ, બરાબર, બ્લેક પાવડર કે પછી ગન પાવડર. જો સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, અમુક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. ફટાકડામાં સામાન્ય પ્રકારનો જે પદાર્થ હોય, બેઝિક મટીરિયલ મીન્સ સામાન્ય પ્રકારનો પદાર્થ એ જે યુઝ થાય છે, બરાબર, એ તો કે શું હોય છે, એ બ્લેક પાવડર જ હોય છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, અને એની શોધ તો કે ક્યાં થઈ હતી, ઇન્ડિયામાં, ભારતમાં. શું ક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 years ago, 2000 વર્ષ કરતાં વધારે વર્ષ પહેલા
તો કે સુક્રાંતિ નામનો ગ્રંથ તો કે શું એમાં તો કે લખવામાં આવેલું હતું. સુક્રાંતિ નામના ગ્રંથમાં 2000 વર્ષ પહેલા તો કે લખવામાં આવેલું હતું. written more than 2000 years ago. 2000 કરતાં વધારે વર્ષ પહેલા, બરાબર, સુક્રાંતિ નામના ગ્રંથમાં આ બ્લેક પાવડર વિશેની માહિતી લખવામાં આવી હતી. has references to weapons similar to guns and projectile weapons. has references to weapons similar, okay, અને એમાં કયા પ્રકારના ઉલ્લેખો તો કે આપણને મળી આવેલા છે. તો જો has references to weapons એટલે શું થાય? શસ્ત્ર, બરાબર. weapons તો કે similar to guns and તો કે projectile weapons, okay, એમાં અમુક પ્રકારના શસ્ત્રો પણ આપણને જોવા તો કે મળેલા છે, બરાબર. એ તો કે સુક્રાંતિ નામના ગ્રંથમાં કયા similar to guns બંદૂક and projectile weapons એટલે શું થાય? તોપગોળો, બરાબર. બંદૂક અને તોપગોળા જેવા આપણને શું તો કે શસ્ત્રો પણ જોવા મળેલા છે. નેક્સ્ટ પછી જો however આમ જોવા જઈએ તો the Chinese are generally considered the pioneers of pyrotechnics. The Chinese are generally, okay, ચાઇના વાળા લોકોને સામાન્ય રીતે શું considered the pioneers of the pyrotechnic ના તો કે શું એને પ્રણેતા ગણવામાં આવે છે, મુખ્ય પ્રણેતા ગણવામાં આવે છે. પાયોનિયર એટલે કે એના તો કે શોધક, પાયોનિયર એટલે કે ફાઉન્ડર એટલે કે શોધક, બરાબર. સામાન્ય રીતે ચાઇના વાળા લોકોને શું કે પાયરોટેકનિકના ઓકે શોધક એને ગણવામાં આવે છે કે પાયરોટેકનિકની શોધ તો કે કોણે કરી? તો કે ચાઇના વાળાએ, બરાબર. આવું તો કે જસ્ટ આપણે એઝ્યુમ છે, માનવામાં આવે છે. નેક્સ્ટ they are said to have developed, ઓકે, આ પાયરોટેકનિકનો વિકાસ કરવા માટે એ લોકોએ ઓકે દ્વારા તો કે શું કે કહેવામાં આવે છે કે બ્લેક પાવડર more than 1000 years ago. બ્લેક પાવડર જે છે એ શું તો કે 1000 વર્ષ કરતાં વધારે more than 1000 years ago 1000 કરતાં વધારે વર્ષ પહેલા તો કે શું આ બ્લેક પાવડર તો કે મળી આવ્યા હોવાનું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west. પશ્ચિમ વિસ્તારમાં આના જ્ઞાનનો ફેલાવો કરવા માટે it took at least 200 years, આને લગભગ 200 વર્ષ લાગ્યા. પણ ઓકે, પરંતુ તો કે શાના માટે? for the knowledge to the spread to the west, બરાબર. આ પશ્ચિમ વિસ્તારમાં આના જ્ઞાનનો ફેલાવો માટે knowledge to spread, ઓકે, spread એટલે ફેલાવો, knowledge એટલે જ્ઞાન, બરાબર. પશ્ચિમ વિસ્તારમાં આનો જ્ઞાનનો તો કે ફેલાવો કરવા માટે અને લગભગ કેટલા 200 વર્ષ જેટલા તો કે લાગેલા હતા, બરાબર. નેક્સ્ટ and it was only in 1242 that an English monk, underline કરનાર જો યાદ રાખજો, બરાબર, that an English monk Roger Bacon revealed the formula for black powder, બરાબર. અને એવામાં ઈસવીસન 1242 માં ઇંગ્લિશ મોંક એટલે શું થાય? સાધુ, સંત, બરાબર. અંગ્રેજ તો કે સાધુ હતા જેનું નામ શું હતું? રોજર બેકન. અંડરલાઈન કરજો, યાદ રાખજો, બરાબર. એવા તો રોજર બેકન 1242 માં કે જે કોણ હતું? અંગ્રેજ સાધુ, બરાબર. એમણે શું તો કે રિવીલ ધ ફોર્મ્યુલા ફોર ધ બ્લેક પાવડર માટેનો નુસ્ખો તો કે શોધી કાઢ્યો હતો. શોધી કાઢવો. રિવીલ ધ ફોર્મ્યુલા ફોર ધ બ્લેક પાવડરની તો કે શોધ કે એની તો કે રચના, બરાબર, એની બનાવટ તો કે કોણે શોધી કાઢ્યું હતું? તો નામ યાદ રાખજો, એન ઇંગ્લિશ મોંક રોજર બેકન. ક્યારે? તો કે 1242 માં. ચલો પછી જો he considered it such a dangerous substance, okay, such that he considered it such a dangerous substance એટલે શું થાય? મટીરિયલ. તમે આગળ પણ તમે વર્ડ તમે જોઈ ગયા છો, મટીરિયલ તમારો નિયરેસ્ટ મિનિંગ છે. સબસ્ટેન્સ એટલે પદાર્થ, મટીરિયલ, બરાબર. ચાલો નેક્સ્ટ he considered it such a dangerous substance that, અને એ જે રોજર બેકન હતો એ આ તો કે પાયરોટેકનિક જે છે કે પછી બ્લેક પાવડર છે એને કેવું એકદમ ડેન્જર તો કે ગણતો હતો, એકદમ ડેન્જર. એટલા માટે that he wrote of it in a code language. એટલા માટે આ જે પદાર્થનો તો કે આ જે છે બરાબર વિજ્ઞાન એટલે કે બ્લેક પાવડરની જે પણ થિયરી હતી, બનાવટ હતી, એને કઈ ભાષામાં તો કે લખી? કોડ લેંગ્વેજમાં. કોડ લેંગ્વેજ મીન્સ સાંકેતિક ભાષામાં કે જે કોઈને બધાને ખબર પડે નહીં. જો એને ઇંગ્લિશમાં લખત કાં તો હિન્દીમાં કાં તો ગુજરાતીમાં આપણી ભાષામાં તો કે લખત કાં તો ઇંગ્લિશમાં લખત ને તો બધા લોકો શું કરત? આ ફટાકડા પોતાની જાતે પોતાના ઘરે બનાવી લે અને બધા લોકો શું કે એકાબીજાના ઘરે તો કે જઈને ફોડી આવે તે રીતે, બરાબર. કોઈની ઉપર ફોર એક્ઝામ્પલ તો કે ગુસ્સો હોય, બરાબર, કોઈની ઉપર દાજ હોય, બરાબર, તો એ લોકો તો કે શું કરે તો કે પોતાના ઘરે તો કે ફટાકડો તો કે બનાવી લે અને પછી બીજાના ઘરે ફોડી આવે, બરાબર. આવું થાત ને, ઓકે. એટલા માટે એને શું
કે આજે ફટાકડાની જે બનાવટ હતી, ઓકે, એનું જે સિક્રેટ હતું એને તો કે કઈ ભાષામાં, કોડ લેંગ્વેજમાં એને તો કે લખેલું છે. ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5, ઓકે, કે પછી 0 9 8 2 3 5, ઓકે, આ કોડ લેંગ્વેજ છે. હવે આ કોડ લેંગ્વેજ તો કે કોને ખબર પડે, જેને ફટાકડાનું આ તો કે જે બનાવટ એને તો કે બનાવ્યું હોય ને એને જ ખ્યાલ આવે એ રીતે, બરાબર. તો આ રીતે કોઈને આમાં તો કે ખબર પડતી નહીં, બરાબર. આ છે આપણી બ્લેક પાવડરની શોર્ટ નોટ. આટલું આખું તમારે લખવાનું છે અહીંયા સુધી આખો પેરેગ્રાફ. પછી હજી 2 લાઈન છે જો. The basic formula of the black powder or gunpowder. ગનપાઉડર કે પછી બ્લેક પાવડરની બેઝિક ફોર્મ્યુલા એટલે કે સામાન્ય એની તો કે ફોર્મ્યુલા તો કે કઈ છે, હેઝ રિમેઇન અનચેન્જડ ફોર અ સેન્ચુરીઝ. સેન્ચુરીઝ મીન્સ સદીઓ સુધી. સદીઓ સુધી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, એ એઝ ઇટ ઇઝ જ છે. સદીઓ સુધી, બરાબર, બ્લેક પાવડરની, ઓકે, જે તો કે સામાન્ય પ્રકારનું તો કે જે ફોર્મ્યુલા હતી, એની બનાવટ હતી, એ તો કે રિમેઇન અનચેન્જ, એમને એમ જ રહ્યું, અનચેન્જડ, કોઈ પણ ફેરફાર કર્યા વગર સદીઓ સુધી એમને એમ જ રહ્યું. બોલો, ફોર સેન્ચુરીઝ. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75-15-10 by weight. Okay, આવું તમારે યાદ રાખવાનું. Okay, it is a blend. Blend એટલે શું થાય? મિશ્રણ. Okay, blend એટલે શું થાય? મિશ્રણ. યાદ રાખવાનું છે, બ્લેક પાવડર એ કોનું મિશ્રણ છે? Okay, બ્લેક પાવડર જે છે કોનું મિશ્રણ છે? Okay, it is a blend of the potassium nitrate, charcoal and sulfur, PCS. P for potassium nitrate, C for charcoal, S for sulfur, PCS. Okay, in the ratio of 75-15-10 by weight. બરાબર, 75-15-10. પોટેશિયમ નાઇટ્રેટ નું પ્રમાણ કેટલું છે? 75, ચારકોલ નું 15, સલ્ફર નું 10. પોટેશિયમ નાઇટ્રેટ બરાબર, ચારકોલ અને સલ્ફર, બરાબર. આ ત્રણ પ્રમાણ જે છે, બરાબર, એ ત્રણ તો કે પ્રમાણથી શું બને છે? બ્લેક પાવડર તો કે બને છે બાય વેટ, એના વજનના આધારે, બરાબર. ચલો, અહીંયા તમારી બ્લેક પાવડરની તો કે શોર્ટ નોટ પૂરી થઈ. ફરીવાર જોઈ લઈએ, બીજી વાર જો. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. અમુક ઓકે ઇતિહાસકારોનું તો કે કહેવું છે કે આ બ્લેક પાવડરની તો કે શોધ ક્યાં, ઓકે, ફટાકડામાં ફાયર, ઓકે, વર્ક્સમાં જે તો કે બ્લેક પાવડરની તો કે યુઝ થાય છે, બરાબર. તો એની શોધ તો ક્યાં થઈ? તો કે ભારતમાં, બરાબર. ચલો, શોર્ટ નોટના સ્વરૂપે આપણે જોઈ લઈએ. સમ હિસ્ટોરિયન્સ, હવે જેટલું વાક્ય બોલીશ એટલું તમારે એક સાથે તો યાદ રાખવાનું, બરાબર. એમાં વચ્ચે કાપકોપ નહીં કરવાનું, જ્યાં સુધી જેટલું બોલીશ એટલું. Some historians say that black powder, the basic material used in a fireworks, was invented in India. Okay, next. Sukranti, written more than 2000 years ago. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. However, the Chinese are generally considered the pioneer of the pyrotechnics. They are said to have developed black powder more than 1000 years ago. Black powder more than 1000 years ago. It took at least 200 years for the knowledge to spread to the West. It took at least 200 years, okay, for the knowledge to spread to the West. And it was only in 1242, okay, that an English monk, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that is, okay, આ પદાર્થને એકદમ ડેન્જરસ તો કે માનતો હતો, that he brought off it in a code language. He brought off it in a code language. બરાબર. ચલો, the basic formula of the black powder or gunpowder, એની તો કે સામાન્ય જે બેઝિક તો કે પ્રક્રિયા છે, એની બનાવટ જે છે તે, બરાબર, has remained unchanged for centuries. સદીઓ સુધી આમાં કોઈ પ્રકારનો તો કે ફેરફાર થયો નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur, okay, in the ratio of, sulfur in the ratio of 75-15-10 by weight, 75:15:10, એટલે કે 75-15-10 by weight, બરાબર. આ તમારી બ્લેક પાવડર કે પછી ગન પાવડર જે કયો તે બંને એક જ, બરાબર. એની શોર્ટ નોટ, બરાબર, 5 વાર તો કે લખીને આને પણ તમારે મોઢે કરવાની. આજે ટોટલ 2 શોર્ટ નોટ થઈ, બરાબર. એક પાયરોટેકનિકની આ અહીંયા, અને પછીથી આ તો કે બ્લેક પાવડર, બરાબર. તો કે નવનીતમાંથી કરવું હોય તો પછી નવનીતમાંથી તોય ચાલે, કેમ કે બંનેમાં તો કે સેમ જ છે, બરાબર. ચાલો જો પછી જો ક્યાં આવ્યા હતા. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, ઓકે, આને એકદમ પરફેક્ટ કોમ્બિનેશન માનવામાં આવે છે. કેમ? કારણ કે it is and no further improvements or alteration need to be made. No further improvements,
કોઈપણ પ્રકારના સુધારા વિધારા તો કે કરવાની જરૂર નથી ઓર અલ્ટરેશન કે ફેરફાર કરવાની જરૂર તો કે રહેતી નથી નીડ ટુ બી મેડ કોઈપણ પ્રકારના ફેરફાર કરવાની આમાં તો કે જરૂર જ નથી આનું જે પ્રમાણ છે એ પ્રમાણ તો કે બરાબર જ છે કયું પ્રમાણ 75 15 10 બરાબર પોટેશિયમ PCS પોટેશિયમ ચારકોલ અને સલ્ફર નેક્સ્ટ પછી જો એક્સપર્ટ સે ધેટ ઓકે નિષ્ણાંતો એટલે કે એક્સપર્ટ લોકો પણ કહે છે કે these might be the only chemical product okay still using the same as old proportion એટલે શું થાય પ્રમાણ અને તમે આગળ તમે વર્ડ તમે ભણી ગયા બ્લેન્ડ જો બ્લેન્ડ વર્ડ છે બ્લેન્ડ બરાબર BLEND બ્લેન્ડ એટલે શું થાય પ્રમાણ ઓકે સોરી બ્લેન્ડ એટલે શું થાય તો કે મિશ્રણ ઓકે અને પછી જો રેશિયો છે અહીંયા જો રેશિયો RATIO ઓકે તો કે રેશિયો એટલે શું થાય પ્રમાણ અને પ્રોપોર્શન એટલે પણ શું થાય પ્રમાણ બરાબર તો કે જો એક્સપર્ટ સે ધેટ ઓકે નિષ્ણાંતો પણ એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ ઓકે આમાં માત્ર ને માત્ર તો કે શું હોય રસાયણનું ઓકે તો રસાયણનું પદાર્થ હોય છે બરાબર સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રોપોર્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ બરાબર અને સેમ આ એ જ પ્રમાણમાં ઓકે આનો યુઝ થાય છે કયા પ્રમાણમાં ઓલ્ડ પ્રોપોર્શન એટલે જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ કેવું 75 15 10 ઓકે એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ અને ઉત્પાદન કરવાની પદ્ધતિઓમાં બરાબર આનો યુઝ કરવામાં આવે છે બરાબર ચાલો નેક્સ્ટ આટલું આપણે અહીંયા સુધી આજે રાખીએ બરાબર નેક્સ્ટ આપણે આવતા લેક્ચરમાં આપણે જોશું બરાબર ચાલો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ ડે બંને શોર્ટ નોટ તમારે 5 વાર લખીને કમ્પ્લીટ મોઢે કરવાની છે પહેલી પાયરોટેક્નિક્સ અને બીજી ગન પાવડર કે પછી બ્લેક પાવડર જે કહો તે બરાબર કમ્પ્લીટ 5 વાર લખીને મોઢે કરવાની છે બરાબર આવતા લેક્ચરમાં ઓકે નેક્સ્ટ આપણે જોશું ચાલો